બધા ભાઈબંધે બેઠક મારીને હાસા ખોટી વાતે કરીને ભાઈબંધની વાડીએ પાણીના કુંડામાં ફર્નિચર કર્યું. એટલે તો બધા સોમનાથ જઈ માતાજી તો પગપાળ હાલીને નીકળી ગયા તો ગામમાં વાસરા દાદાના મંદિર આવીને હનુમાન દાદા ગણપતિ બાપા વાસરા દાદાના કર્યા દર્શન કરીને ભાઈબંધની ગાડીમાં બેહીને નીકળી ગયો તો એની વાડિયા પૂગીને પાણીના કુંડામાં ફર્નિચર કરવાનું છે એટલે એક તગારામાં રેતી સિમેન્ટ પાણી નાખીને રેતી સિમેન્ટ નો ગાડીઓ બનાવ્યો. કુંડામાં પ્લાસ્ટર કરવાનું છે એટલે બીજું કોઈ નહીં, હું ને મારો ભાઈબંધ જ કારીગર છે. इस कारीगर को 5 लाख नहीं 50 लाख देंगे. પાણીના કુંડામાં પ્લાસ્ટર નું કામકાજ થઈ ગયું. ઓકે ને ભાઈબંધ નો ફોન આવ્યો કે વેરાવળ જવાનું છે એટલે વાડીએથી નાઈ ધોઈને ફ્રેશ થઈને ઠેલો લઈને હું ને મારો ભાઈબંધ નીકળી ગયા હતા વેરાવળ જવા માટે. વેરાવળ રિલાયન્સ મોલ પૂગીને ગાડીને પાર્કિંગમાં મૂકીને બે છોકરા સાથે ઝઘડો થતો હતો એટલે એને જોવા ઉભી ગયા. ફોટા બોટા નહીં લેના. આ મોલ ની અંદર આવીને બધા છોકરાને જય માતાજી કરીને બધા છોકરાએ બેઠક મારીને અમારા સગાભાઈ નું કેવું એમ છે કે લાઈક કરો ફોલો કરો. અને બધા છોકરાનું કેવું એમ છે કે ફૂલ મોટો વ્લોગ બનાવ્યો ને બધા છોકરાનું નામ સાથે પરિચય લીધો તો હરમાઈ ને મરી ગયા. यार मुझे शर्म आती है, मैं नहीं बोल सकता. આપડા ભાઈબંધ એક જ કામ છે, કંપનીમાં ફોન કરીને કંપની વાળાને નસો ખેસવાની. અમે બધા છોકરાએ વિધાનસભાની બેઠક ની અંદર હાસા ખોટી વાતો થતી હતી એટલે બધા છોકરાને રામ રામ કરીને હું ને મારા ભાઈબંધ ઘરે જવા માટે રવાના થઈ ગયા. મિત્રો આવા મિની બ્લોગ જોવા માટે આ ગુજરાતી ના પેજને ફોલો કરી દેજો.